સુરતમાં વેલેન્ટાઇન્સ ડે પહેલા એક અનોખી ઘટના બની, જેમાં પ્રેમીએ દગો આપતા યુવતી ટાવર પર ચડી ગઈ। દિલ્હીની આ યુવતી વીજ ટાવર પર ચડી ગઈ હતી। લોકો તેને જોઈ ગયા અને ફાયર વિભાગને જાણ કરાઈ હતી। ફાયરના જવાનોએ યુવતીને સમજાવીને ટાવર પરથી નીચે ઉતારી હતી। દિલ્હીથી આવેલી યુવતી અડાજણ હોટેલમાં રોકાઈ હતી। તેના પ્રેમીએ તેને દગો આપ્યો અને તે ટાવર પર ચડેલી જોવા મળી। લોકો જોઈ ગયા હતા કે આ યુવતી ટાવર પર ચડી રહી છે। તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયરના જવાનોએ આ યુવતીને સમજાવીને અને તેને નીચે ઉતારી હતી। આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો કે સુરતમાં એક ટાવર આવેલું છે, ત્યાં આ યુવતી ચડી ગઈ હતી અને ત્યાં કર્મચારીઓ પહોંચ્યા હતા અને તેમણે સમજાવીને અને આ યુવતીને નીચે ઉતારી હતી। આ યુવતી દિલ્હીથી એના પ્રેમીને મળવા માટે આવી અડાજણની એક હોટલમાં રોકાઈ હતી। સુરતની અડાજણની હોટલમાં રોકાઈ હતી। પ્રેમીએ દગો આપ્યો અને તેને જ લઈને ત્યાં વીજ ટાવર પર ચડી ગઈ હતી। જોકે ફાયરના જવાનોએ આ યુવતીનું રેસ્ક્યુ કર્યું હતું। તેને સેફટી ગાર્ડ પહેરાવીને તેને નીચે ઉતારી હતી। આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ યુવતીને સેફટી ગાર્ડની મદદથી નીચે ઉતારવામાં આવી રહી છે।